વાતાવરણમાં અચાનક જ પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। જ્યારે ભાવનગરના સાંજના સમયે જવાહર મેદાન ખાતે અમુક યુવકો ક્રિકેટ મેચ રમી રહ્યા હતા તે દરમિયાન ભાવનગર શહેરના સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેની સાથે વીજળી પડવાની ઘટનાઓ સામે આવતા જાનમાલને ભારે નુકસાન થઈ હોવાની વિગતો મળી હતી। ત્યારે જવાહર મેદાનમાં અમુક યુવકો ક્રિકેટ મેચ રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક માથાના ભાગે વીજળી પડતા 2 થી વધુ લોકોને વીજળી પડી હતી। જ્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાવનગરની સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં વધુ ઇજાગ્રસ્ત અશોકભાઈ બાલાભાઈ ડાબી અને ખેંગારભાઈ મકવાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે ઉત્તમભાઈ હિંમતભાઈ ચૌહાણ, ધવલભાઈ ચાવડા અને ચેતનભાઈ સોલંકીને સામાન્ય ઈજા થઈ હતી। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા।